સુરત ઉત્તરાણ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરેથી ₹4.95 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું. સુરત તારીખ 01 ઓગસ્ટ 2026 સુરત શહેર પોલીસના એનો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાણ પોલીસે એનડીપીએસ કેસમાં વધુ એક મહત્વની સફળતા મેળવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન તેના નિવાસસ્થાને કરાયેલી ઝડપીમાં 49.55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ ₹5,05,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 શ્રી લખધીરસિંહ ઝાલા તેમજ મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાણ પોલીસના પીઆઈ એચઆર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે ગત તારીખ 31 જુલાઈ 2026ના રોજ સુમન રોડ, મુન ગાર્ડન પાછળ જાહેર રોડ પરથી કેતનભાઈ ઉર્ફે વકીલ મનસુખભાઈ પટેલ, ઉંમર વર્ષ 29, રહે રાધે રેસિડેન્સી, પાટીદાર ચોક, મનીષા ગરનાળા, ઉત્તરાણને મેફેડ્રોન ડ્રગ્સના વેચાણ મામલે ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીના રિમાન્ડ દરમિયાન તેના ફ્લેટની તપાસ કરતા ઘરેથી વધુ 49.55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી 212 પ્લાસ્ટિક પુશલોક થેલીઓ, 2 ઇલેક્ટ્રોનિક વજન કાંટા, મેગ્નેશિયમ સલ્ફેટનો બોક્સ, સ્ટીલના વાસણો તેમજ અન્ય સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલ મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ 49.55 ગ્રામ ₹4,95,500, મોબાઈલ ફોન ₹5,000, ડ્રગ્સ પેકિંગ અને વજન માટેની વિવિધ સામગ્રી, કુલ મુદ્દામાલ ₹5,05,500. આ સમગ્ર કાર્યવાહી પીએચઆર ગોસ્વામી, સેકન્ડ પીએસઆઈ એનજી પટેલ, પીએસઆઈ આરડી ધાધલ તથા ઉત્તરાણ પોલીસના સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.